we had discussed some of national heroes, some of our great fighters who were fought against cleanliness, against pollution. We also had discussed about Arun Krishnamurti, an interview with Krishnamurti. છેલ્લે આપણે અરુણ અને એની ટીમ વિશે આપણે થોડીક ચર્ચા કરી હતી. હવે આગળ થોડીક ચર્ચાને આગળ વધારીએ. તો અરુણ સાથેનું ઇન્ટરવ્યુ અહીંયા આપ્યું છે આપણને પાઠની અંદર. Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? ઇન્ટરવ્યુમાં કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે, એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો એમ કે છે તમને તમે જ્યારે નાના હતા ત્યારે તમને શેનાથી ઇન્સ્પિરેશન મળી, પ્રેરણા મળી કામ કરવા માટેની? કિક જેને કહેવાય ને, ક્યારેક ક્યારેક આપણને કોઈક એવો અનુભવ થઈ જાય કે જેનાથી આપણું જીવન બદલાઈ જતું હોય છે. અને એમ કહે છે તમારી પહેલી પ્રવૃત્તિ શું હતી? અંડરલાઈન કરજો. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. હવે એમ કહે છે કે મારા ઘરની નજીક એક લેક હતો, એટલે તળાવ હતું, એક સરોવર જેવું નાનું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, કે જ્યાં એક સમય ઘણા બધા પક્ષીઓ હતા, ફ્રોગ્સ હતા, સ્નેક્સ હતા. એ અત્યારે હેવીલી પોલ્યુટેડ, એ અત્યારે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું છે. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ, અને ત્યાં અત્યારે મચ્છરોનું ટોળું થઈ ગયું છે, મચ્છરો ફેલાઈ ગયા છે ત્યાં. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. જો અગલી, બ્યુટીફુલ શબ્દનું ઓપોઝિટ એન્ટોનિમ્સ થાય છે અગલી. અગલી એટલે કદરૂપું. પહેલા એક સુંદર સરોવર હતું, તળાવ હતું, એ અત્યારે કદરૂપું બની ગયું છે, પોલ્યુટેડ થઈ ગયું છે. ધીસ હર્ટ મી બેડલી, એનાથી મને ખૂબ દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, અને મેં કંઈક કરવા, આની માટે કંઈક કરવા માટેનું નક્કી કર્યું. આઈ ગોટ ટુગેધર વિથ એ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, મેં મારા કેટલાક મિત્રોની સાથે ચર્ચા કરી. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને મારા ઘર નજીક જે તળાવ હતો એ તળાવને મેં સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. પહેલી પ્રવૃત્તિ હતી એ ક્લીન હિઝ પોન્ડ લેક નિયર હિઝ હાઉસ. ત્યાર પછી બીજો ક્વેશ્ચન પૂછ્યો છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? તમને તમારા માતા પિતા અને ટીચર તરફથી કેટલો સપોર્ટ મળ્યો? અને ક્યારેય અભ્યાસ અને આ કાર્યની સાથે ક્યારેય થોડુંક ઘર્ષણ થતું હતું ખરું? કન્ફ્લિક્ટ એટલે ઘર્ષણ થવું, એટલે અભ્યાસ તો જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તમે કોઈ પણ એક્સ્ટ્રા કામ કરો છો તો એની માટે કંઈ અભ્યાસ છોડી દેવાનો હોતો નથી. અભ્યાસની સાથે સાથે જો કામ કરવાનું હોય છે તો એ બંને કામ સાથે કરવા તો ક્યારેક ક્યારેક થોડું ઘણું પ્રશ્નો તો થતા હોય. એટલે એને પૂછે છે તમારે ક્યારે એવું થયું છે? એમ કે છે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, તો કે મારા માતા પિતા ખૂબ સપોર્ટ કરે છે મને. હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, એમ કે છે કે મારો જે ઇન્ટરેસ્ટ હતો એ એન્વાયરમેન્ટ હતો, એ એને ખબર હતી. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણમાં મને ખૂબ રસ હતો. They have never stopped me from doing what I want. મારે જે કંઈ પણ કામ કરવું હતું એ કામ કરવામાં એમણે મને ક્યારેય રોક્યો નથી. ઓન માય પાર્ટ, તો મારા માતા પિતાએ મને ક્યારેય કામ કરવામાં રોક્યો નથી, કારણ કે એમને ખબર હતી કે હું સારું કામ કરું છું. અને ઓન માય પાર્ટ, અને એની સામે મેં પણ એટલું ધ્યાન રાખ્યું હતું. આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ
not fail my parents in any way. જીવનની અંદર અન્ડરસ્ટેન્ડિંગ ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. મા બાપ આપણને આપણું ધાર્યું કરવા દેતા હોય તો એઝ એ ચાઇલ્ડ આપણી પણ એક ફરજ છે કે આપણે પણ આપણા મા બાપની જે ઈચ્છાઓ છે ને એને આપણે ક્યારેય હર્ટ ન કરીએ. તમે રખડવા જાઓ કે ગમે ત્યાં જાઓ તો તમારા મા બાપ તમને ટોક કરતા હોય તો તમને ન ગમતું હોય, પણ એટલું યાદ રાખજો કે એની માટે તમારું સારું ઈચ્છતા હોય છે. જો તોય તમે બહાર જતા હોય તો તમારે પણ એટલું ધ્યાન રાખવું પડે કે બીજી વખત અથવા બીજા સમયે તમે તમારા મા બાપનું પણ ધ્યાન રાખો. બંને બાજુ વિદ્યાર્થી મિત્રો જરૂરી હોય છે. ત્યાર પછી આગળ જોઈએ. I always inform them about everything that I did and took their advice. હું મારા માતા પિતાને બધું જ કહું છું. એટલે હું જ્યાં કંઈ પણ જાઉં, હું જે કંઈ પણ કાર્ય કરું એના વિશે હું એમને બધી જ માહિતી આપતો હોઉં છું. અને કોઈ કામ કરતા પહેલા હું એમની એડવાઇસ એટલે સલાહ પણ લઉં છું. I have teachers who taught me how to go about things. મારા જે ટીચર્સ હતા, મારા જે શિક્ષકો હતા એ પણ મને ખૂબ સપોર્ટ કરતા. They also taught me humility. અંડરલાઈન કરજો. હ્યુમિલિટી એટલે માનવતા. એમણે મને માનવતા શીખવાડી. આપણે માણસ તો છીએ જ, પણ માનવતા હોવી જરૂરી છે. માનવતા એટલે શું? માનવતા એટલે માણસને સમજવા માટેની સમજણ શક્તિ હોય. આપણે હ્યુમન બીઈંગ તરીકે આપણી કેટલીક ફરજો હોય છે. ભગવાને આપણને મનુષ્ય તરીકે જન્મ આપ્યો છે. પછી આપણે જ્ઞાતિ ને જાતિ પછી બધું અલગ અલગ પછી આવે. પહેલા તો આપણે જન્મ લીધો ત્યારે કેવા હતા? મનુષ્ય હતા ને. તો મનુષ્ય તરીકે આપણી કેટલીક ફરજ છે, તો એ ફરજ અદા કરવી ને એ જરૂરી હોય છે. એ મને શીખવાડ્યું મારા ટીચરે. So that I did not become snobbish. Snobbish એટલે જિદ્દી અને એરોગન્ટ એટલે અભિમાની. તો કે હું જિદ્દી અને અભિમાની ન થઈ જાઉં. and start thinking I was a superstar. અને હું મારી જાતને સુપરસ્ટાર ન માનું. કારણ કે I was doing all this environment work. કારણ કે હું જે કંઈ પણ આ એન્વાયરમેન્ટ કામ કરતો હતો અને એના કારણે કદાચ હું મારી જાતને અભિમાની સમજવાનો પ્રયત્ન કરવા માંડું, એટલે મારા ટીચરે મને માનવતા વિશેનો પાઠ ભણાવ્યો. They taught me to be simple. સાદગીનું જીવન જીવવા માટે મને શીખવાડ્યું. કોને? ટીચરે. And keep learning all the time. અને જીવનમાં હંમેશા શીખતું રહેવું ને એ જરૂરી હોય છે. આપણે બધું શીખી લીધું એ જીવનમાં એવું ક્યારેય ન હોય બની શકે. કોઈ મનુષ્ય એવો નથી કે જે એને બધું શીખી લીધું હોય. અને શીખવા માટેની કોઈ ઉંમર હોતી નથી. વિદ્યાર્થી મિત્રો, જીવનની અંદર આપણે રોજ શીખીએ છીએ. મોટા વ્યક્તિઓ હોય તો એ પણ શીખે છે, અને તમે વિદ્યાર્થી તરીકે છો તો તમારે પણ શીખવાનું હોય છે. I am not an activist. એક્ટિવિસ્ટ નથી, પણ હું કાર્યકર્તા નથી, પણ I am an environmentalist. અંડરલાઈન કરજો. આ સેન્ટેન્સ પરીક્ષામાં પૂછાય છે. બરોબર? Who said this? હું કોઈ કાર્યકર્તા નથી, પણ હું એક પર્યાવરણવિદ છું. પોતાની જાતને એક પર્યાવરણવિદ માને છે. I have learned so much by doing this work. આ બધું મેં ક્યારે શીખવું? મેં કામ કર્યું ને ત્યારે હું શીખું. જીવનની અંદર ઘણું બધું શીખવાનું હોય છે. ઘણું બધું ટેક્સ્ટ બુકમાંથી શીખવાનું હોય છે, અને ઘણું બધું બહારથી શીખવાનું હોય છે. બહારથી એટલે કામ કરીને. ઘણું જ્ઞાન માહિતી મેળવીને શીખવાનું હોય છે, અને ઘણું જ્ઞાન કાર્ય કર્યા પછી શીખવાનું હોય છે.
હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? હવે સ્કૂલ અને કોલેજની વાત કરે છે કે શાળા અને કોલેજે તમને કેટલો સપોર્ટ કર્યો? તો કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. ગ્રીન કવર એટલે લીલું ઘાસ. દરેક મારી સ્કૂલ અને મારી કોલેજમાં લીલું ઘાસ વાળા મેદાનો હતા. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અને આ લીલા ઘાસની ઉપર આધારિત ઘણા બધા જીવો ત્યાં જીવતા હતા. જીવો એટલે ઇન્સેક્ટ, મચ્છર ને કીડીઓ અને કેટલી બધી વાત કરે છે. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. પૃથ્વી ઉપર દરેક જીવનું મહત્વ છે. વિદ્યાર્થી મિત્રો, નાનકડા જીવ આપણે અજાણતા તો ઠીક છે, પણ જાણી જોઈને પણ આપણે જાનવરોને હર્ટ કરતા હોય છે. તો જાનવર જે છે, જીવ જે છે, એનું મહત્વ છે પૃથ્વી ઉપર. હાઉ બ્યુટીફુલ દે આર. કારણ કે વિચાર કરો, કુદરતની રચના છે કેટલી અદ્ભુત હોય છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને આપણે એને રક્ષણ કેમ કરવું જોઈએ? જો આપણે રક્ષણ ન કરીએ તો આપણું જે પર્યાવરણ ચક્ર છે ને, એ આખું નષ્ટ થઈ જાય. અને એના કારણે ઘણી બધી આડઅસર થતી હોય છે. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન. આ બધા પ્રાણીઓ છે ને પોતાની જાતે બધું કામ કરે છે. કયું કામ કરે છે? તો કે ફાઇન્ડ ધેર ઓન ફૂડ. પહેલું તો કે પોતાનું ભોજન પોતાની જાતે મેળવે છે. એ તમારી પાસે માંગવા નથી આવતા, બરોબર? અને આપણે તો ઘરમાં માંગતા હોય, મમ્મી ખાવાનું દે, મમ્મી આ દે, પપ્પા આપો. તો જાનવરો છે એ માંગવા નથી આવતા. પહેલી વસ્તુ, પોતાની જાતે બધું મેળવે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. બીજું તો કે જાનવરો હંમેશા એક્ટિવ હોય છે. એક્ટિવ એટલે કાર્યશીલ, આળસુ હોતા નથી. ઓન ધ મૂવ, અને હંમેશા સતત ને સતત કાર્ય કરતા હોય છે. એન્ડ નેવર લેઝી, અને ક્યારેય આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. જાનવરો હંમેશા પોઝિટિવ હોય છે. વિચાર કરો, નેગેટિવ હોતા નથી. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે એમની પાસેથી ઘણું બધું શીખવાનું હોય છે. જો જાનવરો આપણને શીખવાડે છે. આપણે તો સ્કૂલે જઈને નથી શીખતા હાઉ ટુ બિહેવ, કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે બોલવું, કેવી રીતે વાતચીત કરવી, એ આપણે શીખતા નથી. અને આપણે જાનવરોને આપણે ચાલતા ચાલતા કંઈક ને કંઈક અટકચાળા કરતા રહીએ છીએ. તો જાનવરો આપણને ક્યારે અટકચાળા કરે છે? ના. વિચાર કરો, એ સ્કૂલે નથી જતા તો એનામાં મેનર્સ છે, એનામાં સમજણ શક્તિ છે. અને આપણે સ્કૂલે આવીએ છીએ, શાળાએ જઈએ છીએ, તો પણ જ્યાં ત્યાં આપણે કચરો ફેંકીએ છીએ. આપણી આજુબાજુ કચરો હોય, રફ એન્ડ ટફ ભાષા આપણે બોલીએ છીએ. આવું બધું જાનવરો નથી કરતા. તો આપણે એની પાસેથી ઘણું બધું શીખવું જોઈએ. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ? હેઝિટેટ થવું, HESITAT. હેઝિટેટ એટલે ખચકાટ અનુભવવો. ટુ સ્ટોપ બાય ડુઈંગ ધીસ. કોઈ પણ કાર્ય કરતા પહેલા થોડુંક અચકાઈ જવું, એને હેઝિટેટ કહેવાય. ક્વિટ એટલે છોડી દેવું, QUIT. અને એનો સમાનાર્થ સિનોનિમ્સ થાય લીવ. તો કે છે તમને આટલી સરસ મજાની જોબ જે મળી હતી, એ છોડવામાં તમને ક્યારેય ખચકાટ અનુભવતા હતા તમે? એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ. અને જોબ છોડીને આખો દિવસ આ કાર્યમાં લાગી જવા માટે તમને ક્યારેય ખચકાટ થઈ ખરા? What were the options you weighed before you arrived at your decision? તમે જે આ ડિસિઝન લીધું સંપૂર્ણ સમય આમાં આપવા માટે, તો એની માટે તમે કેટલું બધું વિચાર કર્યો હતો? તો કહે છે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. અંડરલાઈન કરજો. અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે કે તમારે જે કાર્ય કરવું હોય એની માટે તમે આરામથી ડિસિઝન લઈ શકો છો. તમને મનગમતું કામ જો તમને કરવા મળે
તો તમે આરામથી કોઈ પણ ડિસિઝન લઈ શકો. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, અંડરલાઈન કરજો. એ ગૂગલ કંપનીમાં કામ કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, ગૂગલ નામથી તો દરેક પરિચિત હોય જ અને હશે જ. તો ગૂગલ ઇન્ટરનેશનલ કંપની છે અને એ ઇન્ટરનેશનલ કંપનીની અંદર અરુણ કૃષ્ણમૂર્તિ નોકરી કરતા હતા. વિચાર કરો તો એમનો પગાર અથવા એમનું જે જ્ઞાન છે કેટલું બધું હશે. અને તેમ છતાં પણ એમણે પોતાની નોકરી જે છે એ છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. તો કે મેં નોકરી છોડી દીધી, પરંતુ હું મારા મિત્રોને કોન્ટેક્ટમાં એટલે કે સંપર્કમાં છું જ. So only my duties at Google have come to an end, not my emotional bonds. મેં મારી ડ્યુટી જે છે નોકરી ગૂગલ કંપનીમાં સાથે તોડી નાખી, પરંતુ કંપની સાથેનો મારો જે સંબંધ છે એ મેં તોડ્યો નથી. I understand that I had to leave the job at that minute in 2010. 10 વર્ષ પહેલાની વાત છે. 2010ની અંદર મને વિચાર આવ્યો કે મારે નોકરી છોડવી પડશે. Otherwise or else I would never be daring enough to do so. 2010 પહેલા મને ક્યારેય એટલું બધું ડેરિંગ નહોતું. ડેરિંગ એટલે હિંમત. નોકરી છોડવા માટેની મારી એટલી હિંમત નહોતી, પણ 2010નો ટાઈમ આવ્યો એટલે મને એમ થયું કે હવે નોકરી છોડવી પડશે. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. એવું એને વિચાર્યું કે હું આમ આરામથી ખુરશીમાં બેઠા બેઠા જોબ કરું અને બહાર પર્યાવરણ ખતરામાં હોય અથવા પર્યાવરણ નુકસાનમાં હોય તો હું આમ બેસી રહું, એ મારા મનને યોગ્ય ન લાગ્યું. I wanted to do something and that something needed my full attention. મેં પર્યાવરણ માટે કંઈક કરવા માટેનું નક્કી કર્યું અને એ કંઈક કરવા માટે મારે ફૂલ અટેન્શન એટલે સંપૂર્ણ સમય આપવો જરૂરી હતો. તમારે તમને જે કામ ગમતું હોય એ તમે કરો, મન ગમતું હોય એ કામ કરી શકો છો. તમે એમાં તમે રસપૂર્વક કામ કરી શકો છો. તો એટલે એમ કે છે so I left Google for EFI. આથી મેં ગૂગલની નોકરી EFI માટે છોડી દીધી. એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન ઇન્સ્ટિટ્યૂટ, એ જેને સંસ્થા જે ખોલી હતી ને NGO, અને એ સંસ્થા એણે ત્યાર પછી ખોલી. હવે આગળ જોઈએ. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. વોટર બોડીઝ એટલે પાણી જ્યાં ભરાતું હોય એવી જગ્યાઓ. તો કે લોકો કેવા કેવા પ્રકારના કચરાઓ નાખે છે પાણીની અંદર. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ. અને આ કચરાનો નિકાલ તમે કઈ રીતે કરો છો. વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. એકવાર સાફ કરી લીધા પછી પાછું બીજી વાર સાફ તો કરવું પડે. તો કે પાણીની અંદર શું શું હોય છે. તો કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. ડાયપરથી માંડીને સ્લીપર સુધીની તમામ આઇટમો, વસ્તુઓ લોકો પાણીની અંદર ફેંકે છે, થ્રો કરે છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. સરોવરની અંદર અથવા કે તળાવની અંદર અમને બધી જ પ્રકારની વસ્તુઓ મળે છે. અને ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ ખૂબ ખરાબ કહેવાય. બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિક ઓફ લાઈફ. આ પાણી છે અને પાણી જે છે એ જીવનનો એક અમૂલ્ય સ્ત્રોત છે. વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ 2 દિવસ ખાધા વગર રહી શકશો, પરંતુ પાણી વગર તમે નહીં રહી શકો. અને જો પાણીનો બગાડ આવી જ રીતે આપણે બધાએ કરતા રહેશું અથવા પાણીને દૂષિત કરતા રહેશું તો નેક્સ્ટ જનરેશન માટે સ્ત્રોત અવેલેબલ નહીં હોય. અને
અને એમને ખૂબ નુકસાન થશે. વિદ્યાર્થી મિત્રો, હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? તો પછી આપણે આ બધું કાળજી કેમ ન રાખીએ? કારણ કે પાણી જરૂરી છે આપણા માટે. We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. We ensure that the lake area and water holding area are free of garbage. અમે એ પણ ધ્યાન રાખ્યું કે જમીન તળાવો અથવા સરોવરની આગળ નજીક જે કંઈ પણ જમીનનો ભાગ હોય એ ગાર્બેજ ફ્રી હોવું જોઈએ, એટલે કે ત્યાં કોઈ પણ જાતનો કચરો ન બને, ન થાય એનું અમે ધ્યાન રાખ્યું. સો દેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન અ પીસ. જેથી કરીને પક્ષીઓ, દેડકાઓ અને સાપ ને બધા આરામથી જીવન જીવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આટલું અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી ચર્ચા કરીશું.